65 ગુના 2 વખત જેને પાસા થયા હતા એવો કુખ્યાત બુટલેગર એ પોલીસના કબજે ચડ્યો છે। મૂળ રાજકોટનો પરંતુ લાંબા સમયથી દાદરા નગર હવેલીમાં રહેતો અને 2 દાયકાથી ગુજરાતની અંદર અલગ અલગ પદ્ધતિથી દારૂ ઘૂસેડતો હતો। શું અત્યારની મોડસ ઓપરેન્ડી અને કેવી રીતે આખરે આ દારૂ ગુજરાતમાં પ્રવેશ આવતો હતો, જોઈએ આ ખાસ અહેવાલમાં। રાજકોટ પોલીસે માથાભારે ટોળકી અને દારૂની હેરફેર સાથે સંકળાયેલા અસામાજિક તત્વો પર કાયદાનો સકંજો કસ્યો। રાજકોટ પીસીબીએ પાક્કી બાતમીના આધારે ઝડપી લગભગ 2 દાયકાથી દારૂની હેરાફેરીમાં સંકળાયેલા કુખ્યાત બુટલેગરને પકડ્યો। ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી યાકુબ મુસા મોટાણીની ધરપકડ થઈ છે। વર્ષ 2008થી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ યાકુબ મુસા વિરુદ્ધ અત્યાર સુધીમાં 65 ગુના નોંધાયેલા છે। યાકુબ મુસા 3 વાર પાસા હેઠળ જેલની હવા ખાઈને આવ્યો છે। યાકુબ મુસા મોટાણીએ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં ભાડે મકાન રાખી લીગલ વાઇન શોપમાંથી ખરીદી કરતો, જે બાદ જીએસટી ઇનવોઇસ મેનેજર એપના માધ્યમથી ખોટા ઇનવોઇસ બનાવતો। ખુશ્બુ બ્યુટી કેર અને બીજા કન્સાઇનમેન્ટમાં બીટી બિગ બજાર એમ કોસ્મેટિક આઇટમના ઓથા હેઠળ પાર્સલમાં દારૂ ભરી રાજકોટ સુધી મોકલી આપતો। આ દારૂનો જથ્થો રિસીવ કરવા એક કેસમાં રાજકોટની ઉમિયા એજન્સી અને બીજા કેસમાં મેન્શન ઇન્ડસ્ટ્રીના નામનો ઉપયોગ કરાયો હતો। રાજકોટ પીસીબીએ છેલ્લા 5 દિવસ દરમિયાન લાલજી મુરજી અને એસીપીએલ ટ્રાન્સપોર્ટથી આવેલ દારૂનો જથ્થો જપ્ત કર્યો। બુટલેગર યાકુબ મુસા પાસેથી મળી આવેલા 8 મોબાઈલ ફોનની એજન્સીઓએ ચકાસણી શરૂ કરી છે। આ લાંબા સમયથી ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિમાં કુરિયર એજન્સીના ચોક્કસ સ્ટાફ કે સંચાલકોની ભૂમિકા અંગે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો। જો કુરિયર એજન્સીની બેદરકારી સામે આવશે તો તેમની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાશે। આરોપી વિદેશી દારૂની રાજકોટ શહેરમાં સપ્લાય લાંબા સમયથી કરતો હતો। એના વિરુદ્ધ કુલ 65 જેવા ગુના દાખલ થયેલા છે, જેમાં મોટાભાગના વિદેશી દારૂની હેરાફેરીના ગુના છે અને આ આરોપી 7 ગુનાઓમાં અટક કરવાનો બાકી છે, જેમાં પીસીબીના 5 ગુના છે, ડીસીબી પોલીસ સ્ટેશનના એક ગુનો છે અને વલસાડ રૂરલનો 1 ગુનો છે। એ જે આરોપી હતો છેલ્લા 4 વર્ષથી દાદરા નગર હવેલી ખાતે ફ્લેટ ભાડે રાખીને રહેતો હતો અને આજુબાજુની વાઇન શોપ જે છે એમાંથી દારૂ ખરીદતો હતો અને દારૂનો જથ્થો ત્યાંથી પાર્સલ કરતો હતો। અને એક જીએસટી ઇનવોઇસ મેનેજર નામની એક એપ્લિકેશન હતી, જ્યાંથી એ ફેક જીએસટી ઇનવોઇસ જનરેટ કરતો હતો અને ત્યાંથી એ ફેક જીએસટી ઇનવોઇસ આધારે પાર્સલ અહીંયા લોકલ બુટલેગર્સને સપ્લાય કરતો હતો। અને ખોટા બિલ બનાવવા બાબતે એના વિરુદ્ધ અલગથી જે ફોર્જરીની કલમો છે એનો પણ ઉમેરો કરવામાં આવેલ છે। અને આ જે આરોપી છે એ ખુશ્બુ બ્યુટી કેર સેલવાસ અને બીટી બિગ બજાર સેલવાસ નામની કંપનીઓના બિલો બનાવતો હતો અને અહીંયા ઉમિયા સેલ્સ એજન્સી રાજકોટ અને મોશન ઇન્ડસ્ટ્રી રાજકોટ નામના બિલો બનાવતો હતો। રાજકોટના વિવિધ પોલીસ સ્ટેશનના 6 અને વલસાડ પોલીસ સ્ટેશનના 1 ગુનામાં કુખ્યાત બુટલેગર યાકુબ મુસા મોટાણી લાંબા સમયથી વોન્ટેડ હતો। સેલવાસને પોતાનો અડ્ડો બનાવી રાજકોટ સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પણ તેણે પાર્સલની આડમાં વિદેશી દારૂ મોકલ્યો હોવાની શંકા છે। આ ગેરકાયદે પ્રવૃત્તિ થકી યાકુબ મોટી કમાણી કરતો। જોકે લાંબા સમય સુધી યાકુબ મોટાણીની વિદેશી દારૂની હેરાફેરીની મોડસ ઓપરેન્ડી અંગે તપાસ એજન્સીને જાણ ન થઈ તે પણ તપાસનો વિષય છે। હા, મોટાભાગનો જે દારૂ છે આજુબાજુની વાઇન શોપમાંથી લીગલી ખરીદેલો છે નાના જથ્થાઓમાં અને એકાદ એનો મોટો સપ્લાયર છે એ ઇલીગલી એમને ખરીદેલો છે, એનું નામ ખોલવામાં આવશે। કુરિયરમાં એની હજુ સુધી સાઠગાંઠ સામે નહીં આવી, પણ કુરિયરનો જે પ્રોપર સ્ક્રુટની થતી હતી કે કેમ, એની ચેકિંગ થતી હતી કે કેમ, એ બાબતે કોઈ નિષ્કાળજી જણાઈ આવશે તો કુરિયર એજન્સીને પણ એમાં ઇન્વોલ્વ કરવામાં આવશે। રાજકોટ પીસીબીએ બોગસ દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરવા બદલ તે અંગે ગુનો નોંધ્યો છે। જામનગર રોડ પર આવેલ વાંકાનેર સોસાયટીની શેરી નંબર 3માં રહેતો યાકુબ લાંબા સમયથી દમણ અને સેલવાસમાં રહી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું આયોજનબદ્ધ નેટવર્ક ચલાવતો। રાજકોટમાં ટ્રાન્સપોર્ટ કચેરીએ રિસીવર કોપી રજૂ કરી દારૂ જથ્થો છોડાવનાર યાકુબના અન્ય સાથી અંગે પણ પોલીસ પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે। ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।